નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા। સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુરમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા ભીંતચિત્રો દોરવામાં આવ્યા। વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા દિવાલ ચિત્રોએ જમાવ્યું અનેરું આકર્ષણ। પાલનપુર ધારાસભ્ય મહેશ પટેલે સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત। ધારાસભ્ય સિવિલ સર્જન સાથે સ્વાઇન ફ્લૂ અંગે કરી પરામર્શ। લક્ષ્મીપુરા ગામે સ્વાઇન ફ્લૂ સામે સુરક્ષા આપતા ઉકાળાનું કરાયું વિતરણ। ગામ લોકોએ આયુર્વેદિક ઉકાળાનું કર્યું રસપાન। કૃષિ પ્રધાન બનાસકાંઠાના ખેડૂતો બન્યા હાઈટેક। આંબલિયાના ખેડૂત મિસકોલની મોટર ચાલુ બંધ કરે છે। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પાલનપુર શહેરની જાહેર મિલકતોની દિવાલો ઉપર સ્વચ્છતા અંગેની પ્રજાજનોમાં જાગૃતિ આવે તેમજ શહેર સ્વચ્છ રાખવામાં શહેરીજનો સાથ સહકાર આપે તે અંતર્ગત જાહેર મિલકતો ઉપર 169 બ્લોક બનાવી આ બ્લોકો ઉપર સ્વચ્છતાને લગતા ભીંતચિત્રો દોરાવવા કલેક્ટરની સૂચના અંતર્ગત પ્રાંત અધિકારી જીબી દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ 12 તાલુકાના 80 શિક્ષકોની જુદી જુદી ટીમો બનાવી પાલનપુર શહેરમાં જહારાબાગથી ડેરી રોડ જતા ગવર્નમેન્ટ હાઈસ્કૂલની દિવાલો ઉપર મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ચિત્ર સ્પર્ધા અંતર્ગત પ્રથમ આવેલ વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતાના ભીંતચિત્રો દોરાવવા આજ તારીખ 19/2/2015 રોજ કલેક્ટર સાહેબ દિલીપ રાણા બનાસકાંઠા, પોલીસ અધિક્ષક ડીબી વાઘેલા બનાસકાંઠા, પ્રાંત અધિકારી જેબી દેસાઈ, પ્રમુખ હસમુખભાઈ પઢિયાર પાલનપુર નગરપાલિકા ડીઈઓ આરકે પટેલ, ડીપીઓ બીએ ચૌધરી, કાર્યપાલક ઇજનેર એમબી ઠક્કર, પાણી પુરવઠા મુખ્ય અધિકારી એસકે ગરવાલ, શહેર ભાજપ પ્રમુખ અનિકેતભાઈ ઠાકર, જિલ્લા યુવા મોરચા ભાજપ મહામંત્રી હરેશભાઈ ચૌધરી, બક્ષીપંચ મોરચા પ્રમુખ દિનેશભાઈ પંચાલ, નગરપાલિકા સદસ્ય વિજયભાઈ જોશી, પાલનપુર નગરપાલિકા ઓએસએડી પઢિયારના હસ્તે ભીંતચિત્ર દોરી કાર્યક્રમની શરૂઆત કરી। આ કાર્યક્રમ અંગેની તમામ સામગ્રી પાલનપુર નગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવેલ તેમજ આ કાર્યક્રમમાં કર્મચારીઓ શહેરીજનો ઉપસ્થિત રહેલ। તમામે તમામ 169 બ્લોકો ઉપર સ્વચ્છતાને લગતા ભીંતચિત્રોની કામગીરી પૂર્ણ કરવામાં આવશે। સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે શહેરને સ્વચ્છ અને સુશોભિત કરવા માટેનો આ એક નમ્ર પ્રયાસ છે વહીવટીતંત્રનો, જેમાં આપ જોઈ શકો છો પ્રમાણે શહેરમાં લગભગ 52 જેટલી નવી ફૂટપાથો બનાવવાનું ચાલુ કર્યું છે। એમાં 2 ફૂટપાથ અહીંયા જહાનારા બાગની આજુબાજુ બની છે। સાથોસાથ જે પેઇન્ટિંગ સ્પર્ધા અમે રાખી છે અથવા પેઇન્ટિંગ કરી દિવાલ ઉપર અને લોકોમાં કઈ રીતે સ્વચ્છતાની જાગૃતિ આવી શકે, કઈ રીતે વિવિધ સરકારી યોજનાઓને પેઇન્ટિંગના માધ્યમથી પહોંચાડી શકાય અને એના થકી શહેર કઈ રીતે સુશોભિત રહે એના માટેનો આ પ્રયાસ છે। ફાઇન આર્ટ્સના છોકરાઓ ત્યાર પશ્ચાત જે સ્કૂલમાં અત્યારે ચિત્ર સ્પર્ધા થઈ હતી 30 જાન્યુઆરીના રોજ એમાં જે ટોપર થયા છે એમના જે ચિત્રો છે એ પણ અહીંયા કંડારવાનો પ્રયાસ કર્યો છે। એટલે શહેરીજનોને આ તકે નમ્ર અપીલ છે કે આપણે બધા સહિયારો પ્રયાસ કરી અને શહેરને સ્વચ્છ અને સુશોભિત કરીએ। પાલનપુર નગરપાલિકાની ઘરવેરા શાખા દ્વારા આજે વોર્ડ નંબર 5 માં વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં 10,000 થી વધુનો કર બાકી હોય તેવા 10 રીઢા બાકીદારોના નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા તેમજ સ્થળ ઉપર 20,000નો વસૂલાત કરવામાં આવી હતી। પાલનપુર નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ પઢિયાર અને મુખ્ય અધિકારી એસકે ગરવાલની સૂચનાથી પાલિકાનો બાકી કર વસૂલવા આજે ઘરવેરા શાખાના સુપરવાઇઝર સંજય વ્યાસ અને તેમની ટીમે શહેરના વોર્ડ નંબર 5 માં વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરી હતી, જેનો દિલખુશાલ બાગ સામેના પરકુટાવાસ, ખલીફાવાસ, જૂના ડાયરા, ખોખરવાસ જેવા વિસ્તારોમાં 10,000 થી વધુ રકમનો બાકી કર ધરાવતા 10 જેટલા રીઢા બાકીદારોના નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા તેમજ ઝુંબેશ દરમિયાન 20,000ની સ્થળ ઉપર વસૂલાત કરવામાં આવી હતી। જોકે શહેરના દરેક વિસ્તારમાં વેરા વસૂલાત ઝુંબેશ ચાલવાની હોય બાકીદારોમાં પાલિકાનો બાકી કર જમા કરાવી પાલિકાની કામગીરીમાં સહયોગ આપવા ઘરવેરા શાખાના સુપરવાઇઝર સંજય વ્યાસે જણાવ્યું હતું। આજ રોજ પાલનપુર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 5 માં જે રીઢા બાકીદારો જે છે જે 10,000 ઉપરની બાકી છે એવા બાકીદારોના નળ કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે અને અત્યાર સુધીમાં સવારે 9 વાગ્યાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો છે। અત્યાર સુધીમાં 6 કનેક્શન કાપી નાખવામાં આવેલા છે અને હાલ પ્રોસિજર ચાલુ છે તેમજ 20,000 જેવી વસૂલાત
હાલમાં સ્થળ ઉપર પણ કરવામાં આવી છે. એથી જાહેર જનતાને વિનંતી કે તમારે કોઈ પાટલી બાકીના નાણાં બાકી હોય કરવેરા ભરવાના તો સત્વરે ભરી જવા વિનંતી છે. અન્યથા કલમ 133 મુજબ નળ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવશે. કેટલા દિવસથી પાલનપુરની સરકારી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈ આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચેલી જોવા મળે છે. ત્યારે સિવિલમાં આવતા સ્વાઇન ફ્લૂના દર્દીઓને પૂરતી સારવાર મળે તે માટે રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી તેમજ જિલ્લા કલેક્ટર દિલીપ રાણાએ પાલનપુર સિવિલની મુલાકાત લીધી હતી, જ્યાં દર્દીઓના ખબર અંતર પૂછી હોસ્પિટલના અધિકારીઓ સાથે સ્વાઇન ફ્લૂ અંગે પરામર્શ કરી હતી. જોકે તંત્ર દ્વારા સ્વાઇન ફ્લૂ ઉપર અંકુશ મેળવ્યો હોવાના દાવા કરાય છે. તેમ છતાં જિલ્લામાં સ્વાઇન ફ્લૂ કહેર વર્તાવી રહ્યો છે, જેને લઈ પાલનપુરની સિવિલમાં સ્વાઇન ફ્લૂના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે સિવિલ હોસ્પિટલની સગવડ અને સેવા અંગે જાત માહિતી મેળવવા માટે મહેશભાઈ પટેલે કોંગ્રેસી આગેવાનો સાથે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં સિવિલ સર્જન ડોક્ટર SN પટેલ સાથે બેઠક યોજી સ્વાઇન ફ્લૂ અંગે પરામર્શ કરી હતી. સાથે હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ માટે ઉપલબ્ધ કરાયેલ સગવડ અને સેવા અંગે માહિતી મેળવી હતી. તેમજ સ્વાઇન ફ્લૂ વોર્ડ સહિત હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત પણ લીધી હતી. જોકે આજની આ મુલાકાતમાં ધારાસભ્ય મહેશભાઈ પટેલે હોસ્પિટલની સેવાઓથી સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમજ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર SN પટેલે હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ અંગે ઉપલબ્ધ સેવાઓની માહિતી આપી હતી. મુલાકાત એટલે કે સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂની બીમારી એમના છેલ્લા 4 દિવસથી પાલનપુર સિવિલમાં પોઝિટિવ કેસ આવવા મળ્યા. જેના માટે 24 કલાકમાં રિપોર્ટ થતો હતો. સિવિલ સર્જન જોડે વાત કરી અને તાત્કાલિક રિપોર્ટ થાય અને એના પેશન્ટને રિપોર્ટ આવવાથી તાત્કાલિક ટ્રીટમેન્ટ મળે. સ્વાઇન ફ્લૂ પોઝિટિવના એની ટ્રીટમેન્ટ મળવાના કારણે ઝડપી રિકવર થાય અને પેશન્ટની જિંદગી આપણે સિવિલ હોસ્પિટલ દ્વારા ગુજરાતમાં કહેર મચાવ્યો છે. આરોગ્ય તંત્ર સરકાર નિષ્પત્તિ ઉડી છે, માનો છો? સરકાર ગુજરાતની વાત નથી કરતો, હું પાલનપુરની વાત કરું છું. પાલનપુર સિવિલમાં જે બી પેશન્ટો આવ્યા છે એમની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. બહારથી અહીંયા ડૉક્ટરો ઓછા હતા તો હિંમતનગરથી પણ 2 ફિઝિશિયનને બોલાવ્યા છે અને અહીંયા પૂરતી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. સ્વાઇન ફ્લૂની રસી અહીંયા ઉપલબ્ધ નથી, તબીબોએ પણ રજૂઆત કરી છે. આવી ગઈ 50 રસી આવી ગઈ. રસીની શોર્ટેજ હતી એ પણ મંગાવી લીધી છે. અને સ્વાઇન ફ્લૂથી બનાસકાંઠા અને રાજસ્થાનના દર્દીઓ પણ મોટાભાગના સિવિલ હોસ્પિટલમાં આવતા હોય ત્યારે એમને ડરવાની જરૂર નથી. પૂરેપૂરી ટ્રીટમેન્ટ અહીં મળશે, એના માટે અમે જાગૃત છીએ. કોઈ પણ હેલ્પલાઇન 24 કલાક અહીંયા ચાલુ છે. સ્વાઇન ફ્લૂના દર્દી માટે પણ અમે પણ તત્પર છીએ કે એનું જીવન બચે. આજ રોજ પાલનપુરના ધારાસભ્ય માન્ય શ્રી મહેશભાઈ પટેલ સાહેબે હોસ્પિટલની મુલાકાત લીધી. એમની સાથે અમે પણ વોર્ડની બધી મુલાકાત લીધી. સ્વાઇન ફ્લૂના કેસો અંગે ચર્ચા કરવામાં આવી. આપણે તે સારા એવા પ્રમાણમાં કેસોની નોંધણી થઈ છે. આપણે સ્વાઇન ફ્લૂની અલગ ઉપેડી તમામ દિવસોએ રજાના સિવાય તમામ દિવસોએ ચાલુ કરેલ છે અને એમાં લગભગ 40 થી 50 જેટલા દર્દીઓ એની સારવાર લે છે. એ સિવાય આપણે આઈસોલેશન વોર્ડ ચાલુ કરેલ છે. એમાં 24 પથારીની આપણે વ્યવસ્થા રાખી હતી, પણ વચ્ચે દર્દીઓની સંખ્યા વધતા 10 પથારી ઉમેરી અને આપણે હાલ 34 પથારીની વ્યવસ્થા કરેલ છે. અત્યારે 11 અને 20 દર્દીઓ દાખલ છે અને સારવાર થાય છે. રિપોર્ટ આમ તો સવારે 5 વાગે લઈ જતા અને બીજા દિવસે સાંજે આપણને મળી જતા, ઈમેલથી રિપોર્ટ મળી જતા, પણ થોડું ડિલે થતું. બધાની રજૂઆતથી 2 ટાઈમ રિપોર્ટનું કરેલું છે. આપણે સવારે લઈ જાય અને બપોરે લઈ જાય એટલે દર્દીને જલ્દી રિપોર્ટ મળી જાય. અહીંયા ટોટલ 43 દર્દીઓ સ્વાઇન ફ્લૂ પોઝિટિવ દાખલ કરેલ છે. એમાંથી લગભગ 17 દર્દીઓને આપણે સાજા કરીને રજા કરેલ છે. અત્યારે 6 દર્દી પોઝિટિવ એ અંદર સારવાર થાય છે. આપણે અહીંયા ફિઝિશિયન એક હતા અને બીજા ફિઝિશિયન આપણે હિંમતનગરથી બોલાવીને પણ રાઉન્ડ દી ક્લોક સેવા મળે રીતે આયોજન કરેલ છે. મેડિકલ ઓફિસરની 5ની ફરજ ગોઠવેલ છે. ઓપીડીમાં એક મેડિકલ પર કાયમ મળી રીતે એવી વ્યવસ્થા કરેલ છે. સ્ટાફ નર્સ 3 મૂકેલ છે, પટાવાળા પણ મૂકેલ છે એટલે દર્દીઓને સમયસર સારવાર મળે એની વ્યવસ્થા કરેલ છે. સાહેબે પણ રાઉન્ડમાં વિઝિટ લીધી છે અને આપણે નવીન હોસ્પિટલમાં ડાયાલિસિસ માટેનું યુનિટ ચાલુ કરવા માટેનું કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. અત્યારે લગભગ 10+4 14 મશીનથી કામગીરી ચાલુ થશે અને બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે આ ગંભીર રોગ સામે લોકોને રક્ષણ મળે તે માટે જિલ્લા આયુર્વેદિક કચેરી દ્વારા વિવિધ સ્થળો પર સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ આપતા ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે પાલનપુરના લક્ષ્મીપુરા ગામે પણ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો ગામ લોકોએ વિશાળ સંખ્યામાં લાભ લીધો હતો. સ્વાઇન ફ્લૂના કહેરથી લોકો ભયભીત એવા સમયે પાલનપુરના લક્ષ્મીપુરા ગામના લોકો સ્વાઇન ફ્લૂથી બચી શકે તે માટે આજે સરદાર પટેલ સેવાદળ લક્ષ્મીપુરા અને જિલ્લા આયુર્વેદિક કચેરી પાલનપુરના સંયુક્ત ઉપક્રમે લક્ષ્મીપુરા ગામે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ગામ લોકોએ વિશાળ સંખ્યામાં લાભ લઈ
સ્વાઇન ફ્લૂ સામે સુરક્ષા કવચ મેળવ્યું હતું. આમ સ્વાઇન ફ્લૂનો ચોમેર ફફડાટ ફેલાયો છે, ત્યારે લક્ષ્મીપુરાના લોકોએ આયુર્વેદિક ઉકાળના સેવનથી સુરક્ષા કવચ મેળવ્યું છે. આવેલું છે અહીંયા જૂના લક્ષ્મીપુરા ઉમિયા માતાના ચોક ખાતે અત્યારે જે વાયરસજન્ય બીમારી અને ખાસ એમાં સ્વાઇન ફ્લૂની બીમારી જે વધુ ફેલાઈ રહી છે એના પ્રતિરક્ષણ માટે આયુર્વેદિક જિલ્લા આયુર્વેદિક અધિકારી, એની કચેરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચિત્રાસણીના સંયુક્ત ઉપક્રમે આજે આયુર્વેદિક ઔષધિઓ જેવી કે 10 મૂળ ભારંગિયાદિક્વાત, પથ્યાદિક્વાત, ગુડુચિયાદિક્વાત, સૂંઠ, તુલસી, અરડુસી એવી એન્ટીવાયરલ ઔષધિઓ દ્વારા ઉકાળો બનાવવામાં આવે છે અને એના દ્વારા અહીંયા આ વિસ્તારના બધા જ નાના બાળકો, વયસ્ક અને વૃદ્ધ દરેક વ્યક્તિઓને એની માત્રા પ્રમાણે ઉકાળો પીવડાવવામાં આવે છે. પૂરા ગામમાં એસપીજી ગ્રુપ તથા લક્ષ્મીપુરા યુવક મંડળ દ્વારા આયુર્વેદિક કેમ્પ જે સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે રાહત હેતુસર આજે આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ગામ લોકોએ મોટા પ્રમાણમાં લાભ લીધો છે. કોના તરફથી છે? એસપીજી ગ્રુપ અને લક્ષ્મીપુરા યુવક મંડળ દ્વારા સંચાલિત છે. દિયોદરની આશાપુરા સોસાયટીમાં મંગળવારે શિવરાત્રીની રાત્રિએ તસ્કરોએ 2 બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. તેઓ બંને મકાનોના તાળા તોડી અંદરથી રોકડ તેમજ ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 1.16 લાખની ચોરી કરી જતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે. આશાપુરા સોસાયટીમાં આવેલા 2 મકાનોમાં મંગળવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં નવીનભાઈ નટવરલાલ દોશીના મકાનમાં ભાડેથી રહેતા શિક્ષક હાર્દિકભાઈ પટેલ શિવરાત્રીની રજા હોય સોમવાર મંગળવારે ઘર બંધ કરી પરિવાર સાથે વતનમાં ગયા હતા. દરમિયાન બુધવારે સવારે 10 કલાકે પરત આવતા તેમના ઘરના દરવાજાના તાળા તૂટેલા જોઈ ચોંકી ઉઠ્યા હતા. આ અંગે તેઓએ આસપાસના પડોશીઓને જાણ કરી હતી. આથી સોસાયટીના રહીશોએ એકઠા થઈ તપાસ કરતા હાર્દિકભાઈ પટેલના મકાનની પાછળ આવેલા રજનીકાંતભાઈ બાબુલાલ દોશીના મકાનમાં રહેતા શિક્ષક કેતનભાઈ પ્રજાપતિ પણ બહાર ગામ ગયેલા હોય તેમના બંધ મકાનમાં તાળા તૂટેલા જણાયા હતા. આમ તસ્કરો બંને મકાનમાંથી રોકડ તથા ચાંદીના દાગીના સહિત રૂપિયા 1,16,000ની ચોરી કરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગે જયંતિલાલ દોશી પોલીસને જાણ કરતા પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરી હતી. ડીસા શહેરમાં ટ્રાફિકથી સૌથી વધુ પ્રભાવિત રહેતા ગાયત્રી મંદિર હાઈવે વિસ્તારમાં બુધવારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને પાલિકા દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરી ટ્રાફિકને નડતરૂપ 50 કાચા પાકા દબાણો હટાવી લેવાયા હતા. ઉલ્લેખનીય છે કે આ પ્રકારની કામગીરી અવારનવાર થાય છે, પરંતુ કાર્યવાહીના થોડા દિવસ બાદ પરિસ્થિતિ જેસે તે થઈ જાય છે. ડીસા હાઈવે પર ગાયત્રી મંદિર અને જલારામ મંદિર સર્કલ પર હંમેશા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. જેમાં પણ ગાયત્રી મંદિર વિસ્તારમાં શહેરના 90% દવાખાના, હોસ્પિટલ આવેલી છે, જ્યારે થરાદ, ધાનેરા, ભીલડી, થરા, રાધનપુર અને રાજસ્થાન જવા માટે પણ પ્રાઇવેટ સાધનો અને સરકારી બસો માટેનો પોઈન્ટ સમાન હોવાથી અહીં દિવસભર ટ્રાફિક જામ રહે છે. જેમાં પણ હાઈવેના સર્વિસ રોડ પર બંને તરફ ખાનગી વાહનોનું આડેધડ પાર્કિંગ અને લારી ગલ્લા, શાકભાજી, નાસ્તાની લારી ઊભી રહેતી હોય રસ્તા પર વાહન લઈ નીકળવું મુશ્કેલ બની જાય છે. જ્યારે સર્વિસ રોડની જાળી પાસે પાથરણા લારીઓ અડીંગો જમાવી બેસતા હોય સમસ્યામાં વધારો કરે છે. જેથી બુધવારે પાલિકા અને હાઈવે ઓથોરિટી દ્વારા ક્રેન, જેસીબી બસની મદદથી ટ્રાફિકને નડતરૂપ લારી ગલ્લા ઉઠાવી દબાણો દૂર કર્યા હતા. દબાણ હટાવવાની કામગીરી થાય છે, પરંતુ 2-4 દિવસ બાદ ફરીથી પરિસ્થિતિ જેસે તે થઈ જાય છે. ઓવરબ્રિજ મંજૂર ન થતા આ સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. દબાણ કામગીરી દરમિયાન હાઈવે ઓથોરિટીના ઇન્સિડન્ટ મેનેજર મુકેશભાઈ જોશી સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેતી પ્રધાન બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે હાઈટેક બન્યા છે. પાલનપુર તાલુકાના આંબલિયાળ ગામના ખેડૂતે એક એવી સિસ્ટમ પોતાના ખેતરમાં લગાવી છે જેના વડે ખેડૂત માત્ર એક મિસ કોલ કરે કે તરત જ પાણીની મોટર ચાલુ કે બંધ થઈ જાય છે. જોઈએ કઈ રીતે. મોબાઈલ પર વાત કરી રહેલા આ છે રામાભાઈ પરમાર. રામાભાઈ પાલનપુર તાલુકાના આંબલિયાળ ગામના પ્રગતિશીલ ખેડૂત છે. તેમણે પોતાના ખેતરમાં પાણીની મોટર ચાલુ કરવા માટે મોબીટેક નામની આ હાઈટેક સિસ્ટમ લગાવી છે. આ સિસ્ટમ મોબાઈલથી સંકળાયેલ છે. મોબાઈલથી મિસ કોલ આપો એટલે પાણીની મોટર ચાલુ થઈ જાય છે અને ફરીથી મિસ કોલ આપો એટલે મોટર આપમેળે બંધ પણ થઈ જાય છે. ખેડૂતોને ખેતરોમાં ઘણીવાર અચાનક વીજળી જતી રહે તો પાણીની ચાલુ મોટર બળી જવાથી ખેડૂતોને ભારે નુકસાન થતું હોય છે. પાલનપુર તાલુકાના આંબલિયાળ ગામના રામાભાઈને પણ આ જ સમસ્યા સતાવતી હતી. ત્યારે મોબીટેક કંપની દ્વારા તૈયાર થયેલ આ હાઈટેક સિસ્ટમ લગાવી રામાભાઈએ આ સમસ્યાનો વિકલ્પ શોધી કાઢ્યો છે. રામાભાઈએ પોતાના ખેતરમાં લગાવેલી આ અત્યાધુનિક સિસ્ટમ સીધી જ મોબાઈલ સાથે જોડાયેલ છે, જેમાં એક સિમ કાર્ડ આવે છે, જેથી ખેડૂત એ સિસ્ટમ ખેતરમાં લગાડ્યા બાદ
નિરાંતે ગમે ત્યાં ફરી શકે છે અને જ્યારે વીજળી આવે ત્યારે ખેડૂતના મોબાઈલ પર મેસેજ આવી જાય છે. ખેડૂત આ મેસેજ વાંચી સિસ્ટમમાં લાગેલ સિમ કાર્ડ પર મિસ કોલ કરે છે. મિસ કોલ મળતા જ સિસ્ટમ દ્વારા ઓટોમેટિક પાણીની મોટર ચાલુ થઈ જાય છે તેમજ મિસ કોલથી મોટર બંધ પણ થઈ જાય છે. મોટરમાં જો કોઈ ખામી આવે કે કચરો ફસાઈ જાય તો મોટર આપમેળે બંધ પણ થઈ જાય છે. આ મેસેજમાં સ્પષ્ટપણે વીજળી આવી ગઈ કે નહીં તેની માહિતી મેસેજ દ્વારા તમારા મોબાઈલ પર આવેલી વાંચી શકાય છે. તમે મિસ કોલ કરો ત્યારે મોટર ચાલુ થઈ અને મોટર બંધ થઈ તેનો પણ મેસેજ ખેડૂતને તેમના મોબાઈલ પર આવી જાય છે. આ જ પ્રકારે ગુજરાતના કોઈ પણ ખૂણે બેસીને પોતાની પાણીની મોટર મિસ કોલથી ચાલુ પણ કરી શકાય છે અને બંધ પણ કરી શકાય છે. આનાથી વીજળીના અચાનક આવવા કે જવાથી મોટરને થતું નુકસાન બચાવી શકાય છે. રામાભાઈએ મોબીટેક કંપનીની આ સિસ્ટમ 1 મહિના પહેલા 8,000ના ખર્ચે પોતાના ખેતરમાં લગાવી હતી. કંપનીના મતે આ સિસ્ટમ વર્ષો સુધી બગડતી નથી. આ સિસ્ટમથી મોટર વારંવાર બગડી જવાની સમસ્યાથી છુટકારો મળે છે તેમજ પાણી આવવાના સમયે ખેતરમાં અચૂક હાજર રહેવાની સમસ્યામાંથી પણ મુક્તિ મળે છે. એક મિસ કોલથી મોટર ચાલુ બંધ થઈ જતી હોવાથી હવે ખેડૂતોને છુટકારો મળે છે કે નહીં તે જોવું રહ્યું. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા ભીંતચિત્રો દોરવામાં આવ્યા. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા દિવાલ ચિત્રોએ જમાવ્યું અનેરું આકર્ષણ. પાલનપુર ધારાસભ્ય મહેશ પટેલે સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત. ધારાસભ્યએ સિવિલ સર્જન સાથે સ્વાઇન ફ્લૂ અંગે કરી પરામર્શ. લક્ષ્મીપુરા ગામે સ્વાઇન ફ્લૂ સામે સુરક્ષા આપતા ઉકાળાનું કરાયું વિતરણ. ગામ લોકોએ આયુર્વેદિક ઉકાળાનું કર્યું રસપાન. કૃષિ પ્રધાન બનાસકાંઠાના ખેડૂતો બન્યા હાઈટેક. આંબલિયાના ખેડૂત મિસ કોલથી મોટર ચાલુ બંધ કરે છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.